હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો। આજે મેં રક્ષાબંધન સ્પેશિયલ મિક્સ ડ્રાયફ્રૂટ રોલ બનાવ્યા છે, જેમાં આપણે ખાંડનો ઉપયોગ નહીં કરીએ અને તો પણ સરસ બને છે। તો ચલો આપણે રેસીપી જોઈ લઈએ। એના માટે આપણે 2 કપ કોપરાનું છીણ લઈશું। આ રેસીપી આપણે ગેસ વગર જ બનાવીશું। હવે આપણે એમાં 1 કપ મિલ્ક પાવડર લઈશું અને થોડું થોડું કન્ડેન્સ મિલ્ક ઉમેરતા જઈશું અને એક ડો તૈયાર કરીશું। અહીંયા મારે 200 ગ્રામ કન્ડેન્સ મિલ્ક વપરાયું છે। આ રીતનો ડો તૈયાર કરીશું આપણે। હવે આપણે એક મિક્સર જારમાં બધા ડ્રાયફ્રૂટને ક્રશ કરી લઈશું। આપણે 10 અંજીર લીધા છે, 10 નંગ ખજૂરની પેશી લીધી છે અને અડધો કપ આપણે પિસ્તા, અડધો કપ કાજુ અને અડધો કપ આપણે બદામ લીધી છે। હવે આપણે એને મિક્સરમાં ક્રશ કરી લઈશું। આપણે એકવાર ચેક કરી લઈશું કે આ રીતે મુઠ્ઠી પડતું થાય છે કે નહીં, તો આપણું મિશ્રણ બરોબર છે। ના હોય તો થોડું કન્ડેન્સ મિલ્ક એમાં પણ આપણે યુઝ કરી શકીએ। હવે આપણે સરસ અને વણી લઈશું, આઉટર લેયર બનાવીશું। એક સેન્ટીમીટરનું આપણે લેયર કરીશું। હવે આપણે વચ્ચેનું સ્ટફિંગ ફેલાવી દઈશું। એનું પણ એક પતલું લેયર આપણે બનાવીશું। હવે આપણે ધીમે ધીમે એકદમ ટાઈટ રોલ વાળી લઈશું। તમારી પાસે બટર પેપર ના હોય તો પ્લાસ્ટિકનો પણ યુઝ કરી શકો। પ્લાસ્ટિકની કોઈ પણ બેગ હોય એનો યુઝ કરી શકો છો। એકદમ કેરફુલી આપણે રોલ બનાવી લઈશું। આ મીઠાઈ આપણે 10 થી 15 મિનિટમાં આરામથી બની જાય છે અને એકદમ બનાવવી ઇઝી પણ છે અને ખાવામાં તો બહુ જ સરસ લાગે છે। એકવાર રોલ બની જાય એટલે આપણે 10 મિનિટ માટે એને ફ્રીજમાં મૂકી દઈશું સેટ થવા માટે। આપણો રોલ સરસ સેટ થઈ ગયો છે। હવે આપણે સાઈડ કાપી લઈશું અને હવે આપણે રોલને કટ કરી લઈશું। દેખાવમાં પણ આપણી મીઠાઈ બહુ જ સરસ લાગે છે અને ખાવામાં પણ। હવે જે સાઈડનો ભાગ છે એના આપણે નાના નાના બોલ્સ વાળી લઈશું। આપણી મીઠાઈ એકદમ રેડી છે। હવે આપણે એને સર્વ કરી લઈએ। મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। મળીશું આપણે એક નવા વિડીયો સાથે। થેન્ક યુ, બાય બાય।